અનેક જીવંશોને ચેતાવવા માટે ની શાન લઈ અને પોતે આવ્યા છે. અનેક પરચાઓ જોત જોતામાં બાપ રે બાપ એ રણુજામાં ડંકો વગાડી દીધો. એટલું જ નહીં પણ દુખિયાઓના દુઃખ ભાંગ્યા, વાંજ્યા મેણા ટાળ્યા. વારે વાહ. અને એ જ રામદેવ ભગવાન જાણે પાછા આ અવની ઉપર પંચાળ પ્રદેશ અને નાનું એવું બાબરા ગામ, જો તો ખરા સંત બનીને આવ્યા હોય એમ નહીં, આવ્યા. વાહ, અદ્ભુત લીલાઓ કરી છે બાપાએ. ધર્મની જ્યોત જ્યારે ખરભળે ત્યારે પરમાત્મા કોઈના કોઈ મહાપુરુષને માધ્યમ બનાવે. તારવા માટે, જગાડવા માટે, સત્યનો એક રાહ બતાવવા માટે લાલ બાપા બાબરા ગામની અંદર સાક્ષાત રામદેવજી મહારાજ, એમનું રૂપ જો તો તમને ખ્યાલ છે કે દિવ્ય સ્વરૂપ. શું વાત કરવી આ મહાપુરુષની સાહેબ. અવતારોની લીલા અને એનું જો વર્ણન કરવા જઈએ ને તો હાથ દીનું આ અનુષ્ઠાન પણ ઓછું પડે. આ હાથ દીનું નહીં, આખી જિંદગી ઓછી પડે બાપુ. આખી જિંદગી કદાચ નવનીત સમાન નિર્મળ. આવો 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 મારા બાપ આવો. કેવો ઈ આવકારો છે. પૂજ્ય ઈ બાપાના ગુણગાન ગાવા માટે સદગુરુ ગાથા નો આજ પ્રથમ દિવસ. ધીમે 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 કેવી રીતે, જેવી રીતે રામદેવજી મહારાજે જ્ઞાતિ જાતિના ભેદભાવ મટાડ્યા, અસ્પૃશ્યતા નિવારણ એ વખતે હતું, એમ જેમ જેમ સમયની અંદર પરિવર્તન આવ્યું, યુગ બદલાતો ગયો, એમ એ જ સંદેશા રામદેવજી મહારાજના, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નહીં. આવો વાલા, રામદેવજી મહારાજનું સોપાન લઈને. તો હવે આ રામદેવજી નથી તો કોણ? તમને લાગે કે ન લાગે, મને લાગે. સાત દિવસ આ પરિક્રમા કરવા બેઠા છો. પરિક્રમા ગિરનારની કરો પ્રદક્ષિણા એટલે કેટલા દિવસ લાગે ખબર છે બધાને. આપણે 7 દિવસની પરિક્રમા કરવા બેઠા છીએ. 7 દિવસનું સોપાન.
રોજ 11 પ્રદક્ષિણા કરો આમ આ પોથી ફરતી 7 દી સુધીમાં, એટલે ગિરનારની પ્રદક્ષિણા કર્યા બરોબર આ લાલ બાપાની જગ્યામાં બેઠો એટલું પુણ્ય મળે આપણને. વાહ. गिरनारी रे सबसे बड़ो तेरो नाम. गिरनारी रे सबसे बड़ा तेरा नाम रे. मेरा कर दो थोड़ा सा काम रे, ये कर दो थोड़ा सा काम रे. ओ गिरनारी रे सबसे बड़ो तेरो नाम. गिरनारी रे सबसे बड़ा तेरा नाम रे. તાલી પાડો બધા, ગાઓ. હા. गिरनारी रे सबसे बड़ा तेरा नाम रे. मेरा कर दो थोड़ा सा काम रे, ये कर दो थोड़ा सा काम रे. गिरनारी रे सबसे बड़ो तेरो नाम, सबसे बड़ा तेरा नाम. क्या बात. दुनिया तो है खेल तमाशा, ये दुनिया तो है खेल तमाशा. मिलता है केवल दिलासा, ओ मिलता है केवल स्वार्थ के सब मत वाले, कौन मेरी बैया जाले, कौन मेरी बैया जाले. गिरनारी सबसे बड़ा तेरा नाम रे, सबसे बड़ा तेरा नाम रे.
तेरे चरण की चाह हमको, तेरे चरण की भूख है हमें, तेरे चरण का हमको तुम हो रखवाले, मुझे रोम रोम तेरा नाम रे, मुझे रोम रोम तेरा नाम रे, गिरनारी सबसे बड़ा तेरा नाम रे, बनवारी रे, नाम पे जाऊं बारी बारी, गिरनारी रे सबसे बड़ा तेरा नाम। तेरी कृपा जब होगी मुझ पर, ओ तेरी कृपा जब तेरी कृपा जब होगी मुझे तब दीदार में तेरा पाऊं, तेरे चरणों को बिछड़ के, तेरे चरणों को बिछड़ के, गिरनारी अवर में अब कहाँ जाऊं, है दास हसमुख, ये दास हसमुख है, दास हसमुख तेरा गुलाम रे, गिरनारी रे सबसे बड़ो तेरो नाम रे, सबसे बड़ो तेरो नाम, तेरो नाम, तेरो नाम, सबसे बड़ो तेरो नाम। ई नाम वचन શું છે? ગેબીરામ બાપાએ કેવી રીતે લાલ બાપાને गिरनारनी छायानी अंदर एकदम बोलावी लीधा, इधर आओ तुम्हारा काम हमें है,
इधर उधर मत ढूंढो, मत फिरो लाला, इधर आओ। वाह, સતની જ્યોત ચાલુ થઈ. વાહ, સંતોની દ્રષ્ટિ પડે એટલે સતની રમતોના ખુલાસા થવા માંડે અને અસત્યની રમત બંધ થાય. અસત્યની રમતો જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી સત્યની રમતો દાખલ થઈ શકતી નથી. એટલે કદાચ લાલ બાપાએ એક ભીતમાં બાણ મારી દીધું કે સત્યની રમતું ખેલો ખેલો, આ છે અમર પુરુષનો વેલો. સત્યની રમતું ખેલો ખેલો, આ છે અમર પુરુષનો વેલો. ધર્મના તમે ધોરી રે આ 3 વખત કીધું. એમ 3 વાર કેમ કીધું? તો કે સાચું છે. અનુસરવા જેવું, આચરણમાં લેવા જેવું. તો કે એ વીરા મારા સત્યની રમતું ખેલો, આ છે અમર પુરુષનો વેલો. અમરલોક થી અમરધામ સુધી. ઓહો, આ વેલો. હવે એમાં કદાચ આપણે આપણી થોડી ઘણી ચલાવીએ બાપ. ન ચાલે. આમાં ખુલાસા કરવા હોય તો આ ચાલે, નમ્રતાથી, સહજતાથી. નથી સમજાતું તો 3 વાર પૂછો. આવો બાપ, આપણે કંઈક ગુંજમાં ગુંજારા કરીએ, સતના ગુંજારા. સતની રમતું ખેલો બાપ. જો તો ખરા લાલ બાપાએ ટૂંક સમયમાં કેવી ગેબી રમત, 3 દાયકાની ગેબી રમત, અનેક જીવ હંસોને તારવા માટે સજ્જનો, માતાઓ, બહેનો જોત જોતામાં એ અમરધામ, એ પ્રેરણાધામ, એ રામમઢી, એ ઘુમા. બાપ રે બાપ, જાગો જાગો બાપ જાગો. એ આ શરીર આજ છે ને કાલ નથી હો. જાગી જાઓ. હાકોટા હાકોટા બાપ હાકોટા. પણ હાંડલું સ્વીકારે એનું સ્વીકારે, ન સ્વીકારે એનું ન સ્વીકારે. ઈશારા કરતા 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 એ વરી પાછા અમરલોક પ્રયાણ કર્યું. કેવી ગેબી રમત બાપ. ઈ લાલ બાપાના ખોરામાં બેહીને એક
કોશિશ કરું રો, કથા નથી કરતો, મારા માટે કોશિશ. ધીમે ધીમે શ્વાસા ઓછા થાય છે તો કંઈક હંકેલો કરવો પડશે ને. આપણું તો છે ને, ખોટા માની બેઠા છીએ. વાહ, મંજિલ સુધી પહોંચવું છે, પ્રયાસ કરવો છે. કદાચ 1000 વખત નિષ્ફળતા મળે આ પ્રયાસમાં, કેવા વાળા મળે, પાછા વારવા વાળા મળે, પણ હાલા જાઓ, મુકામ મળી જાય, પરિક્રમા થઈ જાય. વાહ, એક દી જતું રહેવાનું ખબર છે તો પછી શું કામ ભવનું ભાથું ન બાંધીને મરવું છે તો જીવતા મરી ન જઈએ, જીવતા મરી જાઓ. લો, આ બાપુએ કથામાં શરૂઆતમાં જ ચાલુ કર્યું મરવાનું. મરો 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 એ મરો એ મરો એ મરો 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 એ મરો મરો મરો. પણ શું મરે? અહીંયા પાછળ કહી દીધું, કામ ક્રોધ લોભ મદ મોહ મરો એ મરો. તો એ કોણ મારે? સદગુરુ મહારાજ. અને એટલે કેવું છે, હે લાલ બાપા, એ આ વાયેલા શ્વાસા બચ્યા છે બાપ, એ તારા શરણમાં પૂરા થાય એટલે બહુ. તર છોડીશમાં તું ફગાવીશમાં અમારો જામેલો અમારો જામેલો જામેલો મારો આ જામેલો વિશ્વાસ દગાવીશમાં. તિંતા દિન દિનગ તિંતા દિન તર છોડીશમાં તું ફગાવીશમાં મારો જામેલો મારો જામેલો મારો જામેલો વિશ્વાસ દગાવીશમાં. કેમ? એક તારા ભરોસે બેઠો નાથ નવ કરીશ મને છેટો. એક તારા ભરોસે બેઠો નાથ નવ કરીશ મને છેટો. નાથ નવ કરીશ મને છેટો. આવું ખોટું મને
જગાવીશ ખોટું મને નચાવીશ મારો જામેલો વિશ્વાસ જગાવીશ ઘર છોડીશ તું ફગાવીશ મારો જામેલો વિશ્વાસ જગાવીશ હું ગમે તેવો તોય તારો હે ગુરુજી ઓ ગમે તેવો તોય તારો હજી શું કામ રાખે મને ન્યારો હજી શું કામ રાખે મને ન્યારો મને ખોટા ફંદોમાં ધકેલીશ ખોટા ફંદમાં ધકેલીશ મારો જામેલો વિશ્વાસ જગાવીશ છોડીશ તું ફગાવીશ મારો જામેલો વિશ્વાસ જગાવીશ જગમાં તે મને મોકલ્યો વળી ખીલેલા ફૂલ જેમ સાચવો જગમાં તે મને મોકલ્યો વળી ખીલેલા ફૂલ જેમ સાચવો વળી ખીલેલા ફૂલ જેમ સાચવો હવે બીજે ક્યાંય મને મોકલી સમા
ન્યાય મને મોકલીશ માં, મારો જામેલો વિશ્વાસ લગાવીશ માં, લગાવીશ ઘર છોડીશ માં, ઘર છોડીશ માં, ફગાવીશ માં, મારો જામેલો વિશ્વાસ લગાવીશ માં, લગાવીશ માં, લગાવીશ. હે ગુરુ મહારાજ, અમારો એ જામેલો વિશ્વાસ તું ડગાવીશ માં. લાલ બાપા કે સંતોને આવવાના, અવતરણના, આશ્રમોની સાથે પોતાની ચેતનાને જોડવાના, વિચરવાના અનેક કારણો હોય છે. ભગવાન રામદેવજીના પ્રાગટ્યનું કારણ એ જ હતું. 4 યુગની જે વાતો હતી અધૂરી હતી, એનો ખુલાસો કરવા રામદેવજી મહારાજ આવ્યા છે. સીતાજી પૂછે રે લક્ષ્મણ બંધુ રામને, કરો કરો કાંઈક વડા ધર્મની વાત રે. અંતર કેરા પડદા રે સ્વામી અમારા અળગા કરો જી ઓ જી. અને ભાંગો એ ભાંગો મારા દલડા કેરી ભ્રાંત રે. ઈ વખતે મર્યાદા પુરુષોત્તમ એટલે વાત ન થઈ તો કૃષ્ણ જન્મ. કૃષ્ણ જન્મની અંદર પણ વ્યાસ નારાયણે દર્ભિત ઈશારો રાખ્યો છે. વાત થઈ છે ભાગવતમાં, પણ દર્ભિત ઈશારો મૂક્યો છે. વાહ! તમે છો રાણી નેત્રા દે, પોકરણગઢ લેશું અમે અવતાર, ત્યારે આ વાતનો ખુલાસો કરશું. એ સમય દરમિયાન અનેક જીવોને તારવા માટે જ્યારે પ્રાગટ્ય થયું, ત્યારે જો ભગવાનને ગુરુ કરવા પડ્યા છે. બાલીનાથ બાબાના શરણમાં જઈ અને ગુરુ મહારાજે જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલ્યા છે. અને એ રસ્તે ત્યારબાદ રૂપાદે, માલદે, લાખો લોયણ, કુંભો રાણો, જેસલ તોરલ, ખીમડો કોટવાર, રાવત રણસિંહ, સતી ડાલંદે, એ હાયલા આ રસ્તે
મુકામ સુધી પહોંચી કામ થઈ જાય. હો બાપ, કામ થઈ જાય. એ મેઘધારો તમે જો ને, નકર પાંડવોની પેઢીની અંદર ક્ષત્રિય પેઢી, તુંગ નામના રાજા, અને ઈ વંશમાં રાવત, રણસિંહ ને આ બધા સીધ્યા. પણ આ વંશની અંદર, આ પરંપરામાં અજમલ રાજા, એ પણ ક્ષત્રિય. ઘણા આની ચર્ચા કરે, પણ બહુ ચર્ચામાં ન જવું, ભજન કરવું. એ અજમલ રાજાના ઘરે રામદેવ, પોકરણગઢની અંદર, અનેક સંતો જોત જોતામાં આ ધરતી ઉપર ચાલતા 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 એ પંસારનું પીરાણું આવ્યું. બાપ, નામ પડે ને તો આમ રોંટા ઉભા થઈ જાય. વાહ! એક પરંપરા, આપો મેપો, આપો જાદરો, જાદરાના આપા ગોરખા, અને પછી આપા દાના, આપા વિહળા, આપા ગીગા. આ પરંપરા હાલવા માંડી, પંસારનું પીરાણું. એમાં આ પાવન ધરા ઉપર બાબરા ગામે જેમ મર્યાદા પુરુષોત્તમ રામ એક લીલા કરવા આવ્યા, એ માણસના રૂપમાં લીલા કરવા આવ્યા. વાહ રે વાહ! સેવા, ભક્તિ અને પરમાર્થની અંદર જેનું જીવન નીકળી ગયું સાહેબ. આના સિવાય બીજો કોઈ લક્ષ્ય નહીં, બસ ત્યાગ. અને એ ભક્તિના સંદેશા લોકો સુધી પહોંચાડવા. આ તો હવે મોદી સાહેબે રસ્તા હારા બનાવી દીધા, પણ એ વખતે તો રસ્તાના ઠેકાણા નહીં. સજ્જનો, માતાઓ, બહેનો, વિચાર કરજો કે ગાડીઓ લઈને જઈને કદાચ ખાડા ખડિયા આવે ને, તોય આપણે ડ્રાઈવરને આમ ઈશારો કરીએ કે ધીમી ચલાવો ને, કાં તો આમ ખાડા હાચવો ને. હે, તો એ વખતે ગાડીઓ નહોતી એટલી, તો કેવી રીતે ભ્રમણ કર્યું, ક્યાં ક્યાં વિચર્યા, કેવી રીતે આ સંદેશા પહોંચાડ્યા. સતની ધારાએ, એ અમર ધારાએ કેવી રીતે આવેલા, કેટલું કષ્ટ પડ્યું હશે. કષ્ટ સહે છે અપાર, પ્રેમી જણ પ્રેમ ન છોડે. 2.5 અક્ષરનો બનેલો પ્રેમ શબ્દની સાથે તમે જ્યાં ભળી જાઓ ને, એટલે તમને ન્યાલ કરી દે. પ્રેમ એના મય ઓતપ્રોત થઈ જાઓ એટલે ભીતરમાંથી આમ પ્રેમ છૂટે, ધારા છૂટે, હરવાણું છૂટે. એટલે દિવસે દિવસે ત્યાગની ભાવના જન્મે. મારે આ ન કરવું જોઈએ, મારે આમ ન કરાય. મારો બાપ કોણ છે, એ પોતાના હાંડલાને માથું ટાપલી મારી પાછો વર, આ ન કરાય. આવી વૃત્તિ દિન પ્રતિદિન થતી જાય. અને
એવા સદગુરુ મહારાજ મનુષ્ય રૂપે બાબરાની અંદર અવતર્યા, લીલાઓ કરી છે. જીવ હંસોને તારવા માટે, પોતાના માટે નહીં. ખુદ તરે ઓરન કો તારે, ખુદ તરે खुद तरे औरन को तारे ने तारी देवे कुल सारा, जिसकी रहनी पर है जिसकी रहनी पर है वही परिब्रह्म को प्यार. જગત માટે એ આમ કરવું તો બધાને ગમે, પણ આમ કરવાનું આવે તો કે હું ઘરે નથી હો, કાલ આવજો. એમ નહીં, આવો બાપ, કેટલા જણા છો? વાહ 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 વાહ. એલા એ હરિહર કરીને દેજો હો વાલા. જિસકી રેણી પર, બીજા માટે, પોતાના માટે નહીં. વાહ, મનુષ્ય રૂપે લીલા કરે. રામદેવજીના ચરિત્રમાં જાઓ તો સનાતન ધર્મ અને એનો સત્સંગ, સતનો સંગ, અને એ સત્સંગ કરતા 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 સમજણનું ખાનું આવી જાય કે ટુકડો અહીંયા હરી ઢુકડો, શોર્ટકટમાં વાત સાબિત થઈ જાય. બસ આ ભાવના આવી જાય. કેવળા ટુકડો યા હરી ઢુકડો. આવી ઠેર ઠેર જ્યોત જાગી છે. અનેક જગ્યાએ કથા આવશે આગળ. મળદા હજીવન કર્યા, ફોન કરો બાપા આવું થયું છે, એક ફોન કરે તા તો રોગ મટી જાય. પીડાનો હરનારો કોણ? આ મહારથી લાલ બાપા. પંસારની ધરતીનું પીરાણું હાયલું, હાલતા 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 ઈ વરી પાસો ગુંજારો કરવા હાથમાં નેજો લઈ અને ધર્મને અખંડ રાખવા માટે તત્વજ્ઞાન અને સમાધિ સુધી કેમ પહોંચવું એની અનેક વ્યાખ્યા કરતા કરતા ગૌશાળા, માનવ સેવા, આખું જીવન અર્પણ કરી દીધું સાહેબ. સંસારીઓની સેવા કરતા 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 ભગવાન સુધી પહોંચી જવાય આવી એમને ભક્તિ કરી છે. પર દુખે જેનો આત્મ દુખી, રુદિયા જેના રડતા, સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. વાહ. નથી મફતમાં મળતા એના મૂલ્ય ચૂકવવા પડતા રે. સાધુને સંતપણા રે નથી મફતમાં મળતા.
કોઈ દાખલો? તો કે હા, ફરી બજારે જોને કોઈ વેચાણ. કોણ? હરિચંદ્ર. કોઈ તેલ કઢામાં બળતા સુધનવા, ઘરની નારીને દાનમાં દેતા. જલારામ જો તો ખરા સંતને, આ સંતપણા રે એ લઈ જાઓ, બૈરી જોતવી હે લઈ જાઓ ભગવાન. આપણી કોક માગે તો હે એ બાબા ભાન રાખ, જામ આગળ. સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. વાહ! અહીંયા આસુ બાપુ એક સુંદર મજાનું ભજન કહે છે. નથી સહજમાં એ મળતા, એના પ્રમાણ દેવા પડતા. મારા રામના રાજી પારે રે નથી સહજમાં મળતા. નજમાં મળતા એના પ્રમાણ દેવા પડતા. મારા રામના રાજી પારે નથી સહજમાં મળતા. એ મારા રામના રાજી પારે નથી સહજમાં. કોઈ વેરાવે અંગ પોતાના, કોઈ હોળીમાં હોમાતા. ઓ કોઈ વેરાવે અંગ પોતાના, કોઈ હોળીમાં હોમાતા. કાળજા કેરા કટકાને કાપી કાળજા કેરા કટકાને કાપી પ્રભુને શરણે ધરતા. નથી સહજમાં નથી સહજમાં મળતા. પ્રમાણ દેવા પડતા પડતા. હાલો 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 હાલો. નથી સહજમાં મળતા એના
પ્રમાણ દેવા પડતા મારા રામના રાજી પારે, મારા રામના રાજી પારે રે. નથી સહજમાં, નથી સહજમાં. હસુ બાપુ કે છે, જો તો ખરા મારા રામના રાજી પારે નથી સહજમાં.